So, friend, welcome back in chapter 5. Last time we have been discussing about magnetic declination, and probably many of you have gained idea of what is called magnetic declination. So, what should be the definition of magnetic declination in first hand? So you can either say the magnetic declination is an angle between the direction of geographic north and magnetic north. The angle between the directions. તમે એ રીતે પણ કહી શકો. Otherwise you may add that the angle between magnetic meridian and the geographic meridian. Meridian છે એનો પણ તમે જે છે મેન્શન કરી શકો. So this is the direction of true north. Suppose this is the direction of true north, so this will be the meridian called geographic meridian, and this is the needle that shows magnetic north, so it lies in magnetic meridian. So otherwise it is the angle between two meridian. Okay, so this angle is called the magnetic declination or simply declination. સો આપણે બુકમાં જે લખેલું છે ઇઝ ધ એંગલ બિટવીન ટ્રુ જીઓગ્રાફિક નોર્થ એન્ડ ધ નોર્થ શોન બાય ધ કંપાસ નીડલ, એ રીતે પણ કહી શકાય. તો આ કેટલીક ડેફિનેશન છે, એમાંથી કોઈ પણ તમે લખી શકો. ચલો, તો ડેક્લિનેશન છે એને આ સમજી લીધું. હવે ડેક્લિનેશનથી શું થાય એકચ્યુઅલી, વોટ ડેક્લિનેશન કોઝિસ. તો લાસ્ટ ટાઈમ જે આપણે ડિસ્કશન કરી હતી એમાં કીધું હતું કે ડેક્લિનેશન જે છે એ સૌથી ઓછું, ધ લિસ્ટ ડેક્લિનેશન ક્યાં હોય, સૌથી ઓછું ડેક્લિનેશન ક્યાં હોય, તો જે ઇક્વેટર છે ત્યાં આગળ ડેક્લિનેશન સૌથી ઓછું હોય, કારણ કે ત્યાં આગળ મેગ્નેટિક નીડલ જે બતાવે એ ડિરેક્શન અને જિયોગ્રાફિક નોર્થની ડિરેક્શન વચ્ચેનો એંગલ સૌથી ઓછો હોય. પણ આગળના જે લેટિટ્યૂડ છે, એટલે કે લેટિટ્યૂડ વધારે હોય, એટલે કે ઉપરની બાજુ નોર્ધન હેમિસ્ફિયરમાં જાઓ કે સાઉથર્ન હેમિસ્ફિયરમાં જાઓ, મતલબ કે પોલ બાજુ જાઓ, તમે પોલ્સ બાજુ જાઓ, એટલે કે ઉપરની બાજુ જાઓ, માની લો કે ચલો અહીંયા આગળ આવે, તો ત્યાં આગળ ડેક્લિનેશન છે વધી જશે. ઓકે, ડેક્લિનેશનથી થાય શું, તો એકચ્યુઅલી ડેક્લિનેશનથી તમને ડિરેક્શન છે ને એ રોંગ મળે. માની લો કે તમારે જર્ની કરવી છે, તમે જંગલમાં છો, નોર્ધન હેમિસ્ફિયરમાં માની લો કે કોઈ જગ્યાએ જંગલમાં તમે છો. ઓકે, યુ આર ઇન ફોરેસ્ટ એન્ડ યુ આર ઇન સર્ચિંગ ફોર ધી નોર્થ ડિરેક્શન ઓર વોટ એવર ડિરેક્શન એકચ્યુઅલી. સો તમે કંપાસ યુઝ કરશો, તો કંપાસની તમારી જે નીડલ છે એ નીડલ તમને એંગલ બતાવશે, સોરી ડિરેક્શન બતાવશે નોર્થની. તો તમે એને નોર્થ સમજીને બાકીની ડિરેક્શન તમે ફોલો કરશો. માની લો કે તમારે નોર્થ ડિરેક્શનમાં જ જવું છે, તો તમારી નીડલ કહેશે એ ડિરેક્શનમાં તમે નોર્થમાં જશો. એકચ્યુઅલી ત્યાં આગળનું જે ડેક્લિનેશન છે એ પ્રમાણે ટ્રુ નોર્થ એ અલગ ડિરેક્શનમાં હશે, જ્યારે તમે નીડલને ફોલો કરશો એ અલગ ડિરેક્શનમાં હશે. તો ત્યાં આગળ તમને જે છે સાચી ડિરેક્શન ક્યારેય મળે નહીં. પણ આ જે પ્રોબ્લેમ છે એટલો બધો વધારે થાય નહીં, કારણ કે અહીંયા ઇક્વેટર એન્ડ અરાઉન્ડ ધ ઇક્વેટર, એના આજુબાજુના જે એરિયા છે ત્યાં આગળ તો મિનિટ્સમાં એંગલ હોય, એટલે કે બહુ નાનો એંગલ હોય. લાઈક ઇન્ડિયાની આપણે વાત કરીએ તો ઇન્ડિયામાં અહીંયા લખેલું છે ધ ડેક્લિનેશન ઇન ઇન્ડિયા ઇઝ સ્મોલ, ઇટ બિંગ 41 મિનિટ ઈસ્ટ એટ દિલ્હી. દિલ્હી આગળ 41 મિનિટ છે અને 58 મિનિટ વેસ્ટ એટ મુંબઈ. તો મુંબઈ આગળ એ 58 મિનિટ છે, એટલે મિનિટમાં છે, 1 ડિગ્રીએ પૂરું નથી એમ, બરાબર છે. અહીંયા આગળ 41 મિનિટમાં છે. ઓકે, thus at both these places the magnetic needle shows the true north quite accurately. આપણા ઇન્ડિયામાં પ્રોબ્લેમ થાય નહીં. ચલો, હવે આના અંદર એમસીક્યુ જે આવે એ બે ટાઈપના એમસીક્યુ લાસ્ટ ટાઈમ મેં તમને વાત કરી કે વેર વિલ બી મિનિમમ ઓર ધ મેક્ઝિમમ ડેક્લિનેશન. તો તમે એમાં શું કહેશો કે મિનિમમ ડેક્લિનેશન ક્યાં મળે, તો એના માટે છે કે ભાઈ ઇક્વેટર જે છે ત્યાં આગળ મિનિમમ મળે, અને એનાથી ઉપરની બાજુ પોલની બાજુ જાઓ, એટલે કે લેટિટ્યૂડ, આ જે છે ને લેટિટ્યૂડ વધે. લેટિટ્યૂડમાં મેં તમને વાત કરી હતી કે નહીં, જરા એ તમને કહી દઉં. એ લગભગ ગ્રેવિટેશન ચેપ્ટરમાં 11th વાત કરી હતી, અહીંયા તમને યાદ ના હોતું કીધું. અર્થ જે છે એની આજુબાજુ તમે સર્ક્યુલર રિંગ્સ બનાવો, એટલે મિડલમાં સર્ક્યુલર રિંગ બનાવો,
તો એને કહેવાય ઇક્વેટર, બરાબર. અને એનો જે રેડિયસ છે એ સેન્ટર આગળ 0 ડિગ્રીનો એંગલ બનાવે. ઓકે, આ રીતે 0 ડિગ્રીનો એંગલ બને. હવે ઉપર કોઈ જગ્યાએ માની લો કે અહીંયા આગળ કોઈ પ્લેસ છે, એનું તમે સર્કલ લો તો એનો જે રેડિયસ છે, એટલે કે સેન્ટર સાથે એનો જે એની જે લાઇન છે, જોઈનિંગ લાઇન દેટ પ્લેસ, એ છે જે એંગલ બનાવે, એ એંગલ એનો લેટિટ્યૂડ કહેવાય. માની લો કે અહીંયા આગળનો લેટિટ્યૂડ છે 20 ડિગ્રી. ઓકે, એનું મિનિંગ શું થાય કે ભાઈ એ જે સર્કલ તમે બનાવ્યું, એ સર્કલ ઉપરનું કોઈ પણ પ્લેસ લો તો એ સેન્ટર સાથે 20 ડિગ્રીનો એંગલ બનાવે છે. ઓકે, તો આ જે લેટિટ્યૂડ છે સર્ક્યુલર લાઇન હોય. ચલો, તો આ જે છે ને એ લેટિટ્યૂડ તમને બતાવે છે કે એક્ઝામ્પલ તરીકે અર્થની આજુબાજુ આ રીતે તમે સર્ક્યુલર લાઇન્સ ઇમેજાઇન કરો, ધેન દે આર કોલ્ડ ધ લેટિટ્યૂડ્સ. ઓકે, લેટિટ્યૂડ છે એ મિડલમાં 0 હોય અને ઉપર જાઓ એમ 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી, તો મેક્સિમમ કેટલા હોય તો 90 ડિગ્રી હોય લેટિટ્યૂડ. તો 90 ડિગ્રી સુધી નોર્ધન હેમિસ્ફિયરમાં હોય અને 90 ડિગ્રી સુધી સાઉધર્ન હેમિસ્ફિયરમાં હોય. ઓકે, ચલો, તો આ જે છે ને તમને લેટિટ્યૂડ બતાવે છે. ક્લિયર? વચ્ચેનું જે છે એને કહેવાય ઇક્વેટર. અને અહીંયા 22 ડિગ્રી જે છે, 23 ડિગ્રી એકચ્યુઅલી, અહીંયા આગળ હું તમને બતાવું, તે આગળ ટ્રોપિક ઓફ કેન્સર કહેવાય. કે હિયર ઇક્વેટર છે ત્યાં 0 ડિગ્રીનો એંગલ બને. એ રીતે ઉપર 23 ડિગ્રી 26 મિનિટ નોર્થમાં જાઓ એટલે જે એંગલ બને ટ્રોપિક ઓફ કેન્સર કહેવાય. એ રીતે સાઉધર્ન હેમિસ્ફિયરમાં હોય 23 ડિગ્રી 26 મિનિટ સેમ એંગલ, તે આગળ ટ્રોપિક ઓફ કેપ્રિકોર્ન હોય. હવે એ રીતે ઉપરનું જે સર્કલ બને છે 66 ડિગ્રી 34 મિનિટ આર્કટિક સર્કલ કહેવાય. વોટ એવર ઇટ ઇઝ, ધીઝ આર કોલ્ડ ધ લેટિટ્યુડ્સ. બરાબર. એ રીતે લોંગિટ્યુડ્સ જે છે એના માટે જે છે એ વર્ટિકલ લાઇન્સ હોય. ચલો, તો હું તમને બતાવું લોંગિટ્યુડ. ઓકે, તો તમે આ રીતે લો, આ રીતે વર્ટિકલ લાઇન્સ લો. જો આ જે છે એને લેટિટ્યુડ કહેવાય. સર્ક્યુલર જે હોરિઝોન્ટલ લાઇન્સ છે, સર્કલ્સ છે, એની જગ્યાએ વર્ટિકલ લાઇન્સ લો આ રીતે ઊભી, જે પોલ ટુ પોલ મીટ થાય, તો એને લોંગિટ્યુડ કહેવાય. ચલો, એક્ઝામ્પલ તરીકે ધીઝ આર કોલ્ડ લોંગિટ્યુડ. ઓકે, તો આ જે છે લોંગિટ્યુડ છે. તો આ જે આ રીતે ઉપર નોર્થ પોલ હોય ત્યાંથી આ રીતે નીચે આવો સાઉથ પોલમાં તો લોંગિટ્યુડ કહેવાય. એ રીતે આ બાજુ આવો તો અગેન લોંગિટ્યુડ. તો આ રીતે જે તમે 180 લાઇન્સ એક બાજુ અને 180 લાઇન્સ બીજી બાજુ, એટલે ટોટલ 360 ડિગ્રી ટોટલ લાઇન્સમાં તમે અર્થને ડિવાઈડ કરો, એને લોંગિટ્યુડ કહેવાય. ક્લિયર? સો અહીંયા આગળ આપણો એમસીક્યુ એવો હતો કે એઝ લેટિટ્યુડ ઇન્ક્રીઝીસ ધ ડેક્લિનેશન ઓલ્સો ઇન્ક્રીઝીસ. ઓકે, તો એ જે છે બુકના અંદર એ પણ તમને અહીંયા સમજાવી દઉં. તમને અહીંયા આગળ લાસ્ટ ટાઈમ મેં તમને કહ્યું હતું, ધ ડેક્લિનેશન ઇઝ ગ્રેટર એટ હાયર લેટિટ્યુડ એન્ડ સ્મોલર નિયર ઇક્વેટર. મતલબ જે લેટિટ્યુડ છે એ વધે એ પ્રમાણે ડેક્લિનેશન છે એ પણ ઇન્ક્રીઝ થાય. લોંગિટ્યુડ વિશે શું થાય તો લોંગિટ્યુડનો કોઈ મિનિંગ નથી. અહીંયા આગળ લોંગિટ્યુડ છે એ બદલાય તો તમારું જે ડેક્લિનેશન છે એ બદલાય નહીં. ચલો, નેક્સ્ટ જે છે એ છે ધ ડીપ ઓર કોલ્ડ ડીપ એંગલ. તો ડેક્લિનેશન જોયું, હવે જોઈએ ડીપ એંગલ. વોટ ઇઝ કોલ્ડ મેગ્નેટિક ડીપ એંગલ. ચલો, તો એને ઇન્ક્લિનેશન પણ કહેવાય. અહીંયા આગળ એ વર્ડ યુઝ કર્યો હોય કે ના હોય, અહીંયા આગળ તમને સમજાવું. ચલો, કન્સિડર કે અહીંયા આગળ આપણે અર્થના કોઈ પ્લેસ ઉપર છીએ, અર્થની સરફેસ ઉપર કોઈ પ્લેસ છે, ત્યાં આગળ આપણો એક કંપાસ છે. બરાબર. અને જે કંપાસ છે એ કંપાસમાં તમારી જે નીડલ છે એ નીડલને તમે
પાઇવોટેડ કરેલી છે, એટલે કે નીડલ છે ફ્રીલી મૂવ થાય રીતે ગોઠવેલી છે. હવે તમે એવું એક્સપેક્ટ કરો કે તમારી જે નીડલ છે એ એક્ઝેક્ટલી હોરિઝોન્ટલ રહે આ રીતે, મતલબ એક્ઝેક્ટલી હોરિઝોન્ટલ ડિરેક્શનમાં હોય એવું તમે એક્સપેક્ટ કરતા હોવ, બરાબર છે. પણ મોસ્ટલી અર્થ ઉપર બધા પ્લેસ આગળ ક્યારે તમારી જે નીડલ છે એ એક્ઝેક્ટલી હોરિઝોન્ટલ ક્યારે ના હોય, બરાબર છે. તો શું થતું હોય, તો જ્યારે તમે એને નીડલને આ રીતે પાઇવોટ કરો એ વખતે નીડલ છે એ થોડી નીચેની બાજુ કાં તો ઉપરની બાજુ રહેશે આ રીતે. ઓકે, માની લો કે તમારી નીડલ આમ નીચેની બાજુ છે, તો એનો મિનિંગ શું થાય, તો એનો મિનિંગ એવો થાય કે એ જે પ્લેસ છે અર્થની સરફેસ ઉપર ત્યાં આગળ તમારું જે મેગ્નેટિક ફિલ્ડ છે એ આ ડિરેક્શનમાં છે. તમારું મેગ્નેટિક ફિલ્ડ જે ડિરેક્શનમાં હોય એ ડિરેક્શનમાં તમારી નીડલ રહેવાની છે. ઓકે, એ રીતે માની લો કે નીડલ ઉપરની બાજુ છે તો મેગ્નેટિક ફિલ્ડ એ ડિરેક્શનમાં છે. તો નીડલ જે છે એ કોઈ પર્ટિક્યુલર ડિરેક્શન બતાવે છે કે ભાઈ તમારા અર્થના એ પ્લેસ ઉપર તમારું જે મેગ્નેટિક ફિલ્ડ છે કઈ ડિરેક્શનમાં હશે. ઓકે, તો તમારી જે વર્ટિકલ લાઇન છે, વર્ટિકલ લાઇન અહીંયા આગળ વર્ટિકલ લાઇન ડ્રો કરો, એક્ઝેક્ટલી હોરિઝોન્ટલ, વર્ટિકલ ક્યાં, હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરો. તો હોરિઝોન્ટલ લાઇન સાથે તમારી નીડલ જે એંગલ બનાવે, આ રીતે નીડલ તમારો જે એંગલ બનાવે એને કહેવાય ડીપ એંગલ. ધીસ ઇઝ કોલ્ડ એ ડીપ એંગલ ફાઈ. ઓકે, ધીસ ઇઝ કોલ્ડ ડીપ એંગલ. ઓકે, ડીપ ના કહેવું હોય તો એને અધરવાઇઝ બુકમાં લખેલું હોય કે ના લખેલું હોય એને કહેવાય ઇન્ક્લિનેશન. એને શું કહેવાય, ઇન્ક્લિનેશન. નેશન. ઓકે, તો ડીપ એંગલ ઓર ધ ઇન્ક્લિનેશન, આપણે ચલો એ એંગલને આપણે ફાઈ તરીકે ઇન્ડિકેટ કરીએ, બરાબર. તો એવું કેમ થાય એ જરા સમજી લઈએ. તો એના માટે આપણે કેટલીક ઇમેજીસથી સમજીએ. તો અર્થની સરફેસ ઉપર જે આપણું મેગ્નેટિક ફિલ્ડ છે એ બધે સેમ નથી. ચલો ધારો કે અર્થ છે અને આ એના જિયોગ્રાફિક નોર્થ અને સાઉથ પોલ લઈએ. અહીંયા આગળ મેગ્નેટિક નોર્થ અને મેગ્નેટિક નોર્થ અને અહીંયા આગળ મેગ્નેટિક સાઉથ પોલ લઈએ. તો આપણું જે મેગ્નેટિક ફિલ્ડ છે એ જરા આ રીતે હશે, જરા ધ્યાનથી જોજો. મેગ્નેટિક ફિલ્ડ છે ને અહીંયા આગળ જો તમે ઊભા હોય, એન્ટાર્કટિકામાં તમે ઊભા હો, ઓકે, તો ત્યાં આગળથી મેગ્નેટિક ફિલ્ડ જે છે બહાર નીકળે છે. ઇટ કમ્સ આઉટ ફ્રોમ ધી એન્ટાર્કટિકા. તો અહીંયા આગળ જો તમે ઊભા હોવ તો મેગ્નેટિક ફિલ્ડ લાઇન છે ને તમને આમ બહાર સ્ટ્રેટ બહાર નીકળતી લાગે, રાઈટ. તો ત્યાં આગળ તમારી નીડલ હોય ને તો ત્યાં આગળ નીડલ તમારી એક્ઝેક્ટલી આ રીતે રહેશે, મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શનમાં, એટલે આ રીતે આમ રહેશે. ઓકે, તો તમારી જે સરફેસ છે, જે તમારી અર્થની સરફેસ છે એને એક્ઝેક્ટલી આમ વર્ટિકલ તમારી નીડલ લાગે. ઓકે, હવે એ જે ફિલ્ડ લાઇન્સ છે એ આ રીતે તમે જાઓ એટલે આમ વળીને, આ રીતે વળીને તમારી ફિલ્ડ લાઇન્સ અહીંયા આગળ આમ એન્ટર થાય. ઓકે, એટલે કે તમે ઉપર નોર્થ કેનેડામાં હો તો ત્યાં પણ તમારી જે મેગ્નેટિક નીડલ છે એ એક્ઝેક્ટલી આ રીતે તમારી સરફેસને, અર્થની જે સરફેસ છે એને આમ વર્ટિકલ લાગે આ રીતે. ઓકે, મતલબ કે અહીંયા આગળ જો તમે ઊભા હો તો તમને નીડલ કઈ રીતે લાગે, તો મેં તમને અહીંયા આગળ જે બતાવ્યું હતું હમણાં પાઇવોટ કરેલી હોય એમાં, તો આ તમારી માની લો કે જમીન છે, ધીસ ઇઝ ધી સરફેસ ઓફ અર્થ. તો ત્યાં આગળ તમારી નીડલ છે ને આ રીતે રહેશે. ઓકે, ચલો આ રીતે તમારી નીડલ રહેશે. ક્લિયર? આ રીતે હશે. પણ માની લો કે આ ઇક્વેટર છે, ધીસ ઇઝ એન ઇક્વેટર, અને માની લો કે અહીંયા આગળ તમે હોવ તો તમારી નીડલ કઈ રીતે હોય, તો ત્યાં આગળ મેગ્નેટિક ફિલ્ડ છે ને એ તમારી અર્થની સરફેસને કેવું છે, પેરેલલ છે. અહીંયા આગળ તમારું મેગ્નેટિક ફિલ્ડ છે ને પેરેલલ છે. એટલે અહીંયા આગળ જો તમે વિચારવા જાઓ તો તમારી નીડલ છે ને કઈ રીતે લાગે, તો તમારી ધારો કે અર્થની સરફેસ છે અને જે નીડલ છે મેગ્નેટિક નીડલ એ એક્ઝેક્ટલી તમને હોરિઝોન્ટલ લાગે. ઓકે, તો ત્યાં આગળ તમારું જે ડીપ એંગલ છે 0 કહેવાય. અહીંયા આગળ તમારી નીડલ છે એકદમ હોરિઝોન્ટલ હોય તો ઇક્વેટર આગળ ડીપ એંગલ છે 0 બને. ઉપરની બાજુ જાઓ એટલે નીડલ છે એ આ રીતે વળતી જાય, નીડલ છે ને હોરિઝોન્ટલ સાથે વળતી જાય અને અહીંયા આગળ એકદમ હોરિઝોન્ટલ લાઇન સાથે વર્ટિકલ થઈ જાય, તો ત્યાં આગળ ડીપ એંગલ છે 90 ડિગ્રી થઈ જાય. તો અર્થનું જે મેગ્નેટિક ફિલ્ડ છે એ બધી જગ્યાએ એક સરખું નથી.
એ સરફેસ સાથે અલગ અલગ એંગલ બનાવે છે. ચલો એક્ઝામ્પલ તરીકે અહીંયા આગળ મેં જે ઇમેજ મૂકી છે એમાં તમે જરા ધ્યાનથી જુઓ. મેં તમને સમજાવ્યું એ પ્રમાણે તમારું જે અર્થનું મેગ્નેટિક ફિલ્ડ છે એ જે છે એ અહીંયા આગળનો જે સાઉથ પોલ આપણો છે ત્યાંથી નીકળે છે. એટલે ત્યાં આગળની તમારી નીડલ છે ને આ રીતે રહેશે. એટલે તમારી અર્થની સરફેસ જે છે એટલે હોરિઝોન્ટલ લાઇન કહેવાય સરફેસ, અર્થની સરફેસ, એની સાથે એકદમ આમ વર્ટિકલ હોય. એટલે એંગલ કેટલાનો બને? 90 ડિગ્રીનો અહીંયા આગળ એંગલ બને. તો ત્યાં આગળ ડીપ એંગલ છે ને એ 90 ડિગ્રી હોય. ઓકે, હવે તમે અહીંયા આગળ ધારો કે આવે, ચલો અહીંયા આગળ કોઈ જગ્યાએ કન્ટિનેન્ટમાં તમે આવે તો ત્યાં આગળ નીડલ છે મેગ્નેટિક ફિલ્ડ લાઇન જે રીતે વળતી હોય ને એ પ્રમાણે રહેશે. તો ત્યાં આગળ તમારી હોરિઝોન્ટલ લાઇન જે છે એની સાથે કોઈ 20 ડિગ્રી 30 ડિગ્રીનો એંગલ બનશે. તો ત્યાં આગળ ડીપ એંગલ છે 20 ડિગ્રી 30 ડિગ્રી હોય. ચલો ઇક્વેટર ઉપર આવે, આ ઇક્વેટોરિયલ લાઇન છે. તો ત્યાં આગળ અહીંયા આગળ જુઓ તો જે અર્થની સરફેસ છે એટલે કે હોરિઝોન્ટલ લાઇન છે એની સાથે એક્ઝેક્ટલી અલાઇન થયેલી છે તમારી જે નીડલ છે. તો ત્યાં આગળ ડીપ એંગલ 0 હોય. ઓકે, ફરીથી ઉપરની બાજુ જાઓ એટલે જે તમારી નીડલ છે એ મેગ્નેટિક ફિલ્ડ અહીંયા આગળ એન્ટર થવાનું ચાલુ થાય એટલે કે હોરિઝોન્ટલ લાઇન સાથે ફરીથી અહીંયા આગળ એંગલ બનાવે. એટલે 20 30 ડિગ્રી 45 ડિગ્રી ગમે તે હોય. ઉપર જાઓ એટલે ફરીથી હોરિઝોન્ટલ લાઇન સાથે અહીંયા આગળ એંગલ બનાવે છે તમારી નીડલ. ઓકે, અહીંયા આગળ તમારી નીડલ એંગલ બનાવે છે અને ફરીથી અહીંયા પોલ આગળ આવી જાઓ એટલે હોરિઝોન્ટલ લાઇન સાથે એકદમ વર્ટિકલ થઈ જાય. ઓકે, તો ત્યાં આગળ તમારો ડીપ એંગલ છે 90 ડિગ્રી હોય. સો પોઈન્ટ નંબર 1 કે ભાઈ અહીંયા આગળ 0 ડિગ્રી ડીપ એંગલ ક્યાં હોય? વેર ઇઝ ધ ડીપ એંગલ બિંગ 0? તો એ ઇક્વેટર આગળ 0 હોય. ઓનલી ક્યાં આગળ હોય? ઇક્વેટર આગળ. વેર ઇઝ ધ ડીપ એંગલ? વેર ડીપ એંગલ ઇઝ 90 ડિગ્રી ક્યાં હોય? તો પોલ્સ આગળ 90 ડિગ્રી હોય. એ સાઉથ પોલ અને નોર્થ પોલ ત્યાં આગળ 90 ડિગ્રી હોય. તો 0 થી 90 વચ્ચે અહીંયા આગળ બધી વેલ્યુ હોય. ઓકે, તો આ થઈ ડીપ એંગલની વાત. બરાબર છે મિત્રો? તો હવે જે ડીપ એંગલ છે એના ઉપરથી આપણે કેટલીક વાત સમજી લઈએ. કેટલાક ઇક્વેશન આપણે બનાવવાના છે. એક ઇક્વેશન જ બનાવવાનું છે. માની લો કે આ અર્થની સરફેસ ઉપર હોરિઝોન્ટલ લાઇન છે એટલે કે અર્થની સરફેસ છે. એક્ઝામ્પલ તરીકે ધીસ ઇઝ ધ અર્થ સરફેસ. એકચ્યુઅલી મારે પર્ટિક્યુલર લાઇન લેવી પડશે. એટલે માની લો કે અર્થ ઉપર કોઈ પ્લેસ છે, આ એની હોરિઝોન્ટલ લાઇન છે. ત્યાં આગળ આપણે નીડલને અહીંયા આગળ પ્લેસ કરી દઈએ. બરાબર છે? આના ઉપર પાયવોટ કરી દઈએ નીડલને. તો નીડલ છે એ માની લો કે આ ડિરેક્શનમાં રહે છે. ધીસ ઇઝ ધ ડિરેક્શન. ઓકે, નીડલ ચલો આ ડિરેક્શનમાં રહે છે એટલે કે આ એનો નોર્થ જે છે એ આ ડિરેક્શન બતાવે છે. તો મેં તમને સમજાવ્યું તે પ્રમાણે આપણું જે મેગ્નેટિક ફિલ્ડ છે આ ડિરેક્શનમાં હશે. ક્લિયર? એટલે નીડલ જે છે એ ડિરેક્શનમાં રહે છે. એટલે હોરિઝોન્ટલ લાઇન સાથે જે એનો એંગલ બને છે એ એંગલ આપણે આ રીતે મેજર કરી શકીએ. ચલો ઓકે, ફોર એન એક્ઝામ્પલ તો અહીંયા આગળ આ જે એંગલ બને છે ડીપ એંગલ કહેવાય. તો આ જે ડીપ એંગલ છે એને આપણે ફાઈ વડે ડિનોટ કરીએ. ચલો આપણે હંમેશા એને ફાઈ વડે ડિનોટ કરીશું, એવું યાદ રાખીએ. આપણું મેગ્નેટિક ફિલ્ડ જે છે બી આ બાજુ છે અને હોરિઝોન્ટલ લાઇન સાથે એંગલ બને છે ફાઈ છે. તો આપણું જે મેગ્નેટિક ફિલ્ડ જે છે એની ઇન્ટેન્સિટી એટલે કે એનો મેગ્નેટિક ફિલ્ડનો વેક્ટર જે છે બી આ બાજુ હોય તો એનો આ બાજુનો જે કમ્પોનન્ટ છે, આ બાજુનો જે કમ્પોનન્ટ છે એને કહેવાય બી કોસ ફાઈ. ઓકે, યાદ આવે છે? એંગલ બાજુનો જે કમ્પોનન્ટ હોય એને કહેવાય બી કોસ ફાઈ અને આ બાજુનો જે કમ્પોનન્ટ હોય એને કહેવાય બી સાઇન ફાઈ. બી સાઇન ફાઈ. ચલો, તો આ મેગ્નેટિક ફિલ્ડના બે કમ્પોનન્ટ થયા. કોઈ પણ પ્લેસ આગળ આ રીતે બે કમ્પોનન્ટ તમે પાડી શકો. ઓકે, એ બંને કમ્પોનન્ટ જે છે એમાં આ જે કમ્પોનન્ટ છે બી કોસ ફાઈ એ હોરિઝોન્ટલ લાઇન ઉપર છે. હોરિઝોન્ટલ કમ્પોનન્ટ છે એટલે અધરવાઇઝ એને તમે કહી શકો કમ્પોનન્ટ બી એચ. એને કયો કમ્પોનન્ટ કહી શકો? બી એચ. ઓકે, આપણે એને બી એચ કહીશું. અને આ જે છે કમ્પોનન્ટ એ વર્ટિકલ લાઇન ઉપર છે આ રીતે. એટલે એ કમ્પોનન્ટને આપણે કહી શકીએ બી વી. ઓકે, તો મેગ્નેટિક ફિલ્ડ જે છે એના બે કમ્પોનન્ટ હોય, બી કોસ ફાઈ એટલે કે બી એચ અને બી સાઇન ફાઈ એટલે કે બીવી. ઓકે, અને જે બંને કમ્પોનન્ટ છે એ બંને કમ્પોનન્ટ છે ટુગેધર ટોટલ મેગ્નેટિક ફિલ્ડ છે એ બનાવે.
એટલે મેગ્નેટિક ફિલ્ડ છે તમારે ફાઇન્ડ કરવું હોય અને બંને કમ્પોનન્ટ આપ્યા હોય તો કઈ રીતે ફાઇન્ડ કરી શકો? તો B ઇઝ ઇક્વલ ટુ √BH², એક કમ્પોનન્ટનો વર્ગ સ્ક્વેર BH² પ્લસ બીજા કમ્પોનન્ટનો સ્ક્વેર એટલે કે BV². બે કમ્પોનન્ટ ઉપરથી તમે આ રીતે ફાઇન્ડ કરી શકો BV². ચલો તો આ એક ઇક્વેશન આપણું બની ગયું. ઓકે, ચલો બંને કમ્પોનન્ટ તમને આપેલા હોય કે BH અને BV એટલે કે બે કમ્પોનન્ટ આપ્યા હોય, વર્ટિકલ અને હોરિઝોન્ટલ કમ્પોનન્ટ, તો તમારે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવા માટે આ ઇક્વેશન યુઝ કરવાનું છે. તમને ડીપ એંગલ ફાઇન્ડ કરવો છે, ઓકે, એટલે કે ઇન્ક્લિનેશન ફાઇન્ડ કરવું છે ફાઈ, તો એના માટે શું કરી શકો? તો એના માટેનું ઇક્વેશન આવું થાય tan phi ઇઝ ઇક્વલ ટુ ઓલવેઝ શું થાય? વર્ટિકલ કમ્પોનન્ટ BV બાય BH. ઓકે, આ એનું ઇક્વેશન થઈ ગયું. ચલો BV બાય BH કઈ રીતે? તો માની લો કે અહીંયા આગળ રાઈટ એંગલ ટ્રાયંગલ બને છે, આ રીતે રાઈટ એંગલ ટ્રાયંગલ બને છે આપણો. ઓકે, અહીંયા આગળ આપણે એંગલ ફાઈ છે, અહીંયા આગળનો કમ્પોનન્ટ કયો છે? તો તમે કહેશો BH, અને આ કમ્પોનન્ટ કયો છે? એટલે કે આ સામેનો કમ્પોનન્ટ કયો છે? BV. તો tan phi એટલે એનું ઓપોઝિટ બાય એડજસન્ટ એટલે BV બાય BH. ઓકે, ચલો તો આ બે ઇક્વેશન તમારે યાદ રાખવાના છે. આ બંને ઇક્વેશન ઉપરથી તમે જે છે એ MCQ સોલ્વ કરી શકો અને એના જે એક્ઝામ્પલ્સ છે સમ એ જોઈ શકો. અહીંયા આગળ આપણને HE કહેલું છે, BE કહેલું છે, એ બધા નોટેશન છે એનો પણ યુઝ કરી શકો, પણ આપણે અહીંયા પર્ટિક્યુલર બનાવી દઈએ કે ભાઈ જ્યારે BV આવે તો એને વર્ટિકલ કમ્પોનન્ટ અને BH આવે તો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ, આ રીતે યાદ રાખીશું. ઓકે, અને જે ફાઈ છે એને આપણે કહીશું ડીપ એંગલ. જો ફાઈ ના કહેવું હોય તો એને ઇન્ક્લિનેશન I, ફાઈ અથવા શું કહીશું I. ઓકે, ડેક્લિનેશન માટે શું યુઝ કરીશું? D. બરાબર છે. ચલો તો અહીંયા આગળ આપણને આ બધા એંગલ આપેલો છે. tan I આપણે શું લખ્યું હમણાં? tan phi, તો બંને સેમ જ છે. ફાઈ ના યુઝ કરીએ તો I, તો અહીંયા આગળ લખ્યું ZE એની જગ્યાએ આપણે શું લખ્યું હતું? વર્ટિકલ કમ્પોનન્ટ BV. ઓકે, બાય અહીંયા લખ્યું HE એની જગ્યાએ હોરિઝોન્ટલ કમ્પોનન્ટ BH. આપણે આ યાદ રાખીશું, તમને હંમેશા ઈઝી પડશે. ક્લિયર? ચલો તો ડીપ એંગલ જે છે એના ઉપરથી આપણે આટલું સમજી શકીએ. નાઉ ધ ક્વેશ્ચન ઇઝ વેર વુડ બી ધ ડીપ એંગલ 0? તો તમે કહેશો કે ઇક્વેટર આગળ. એના ઉપરથી તમને એમ કહેવામાં આવે કે વેર વિલ બી ધ વર્ટિકલ કમ્પોનન્ટ બી 0? ચલો ઓકે, નાઉ ધ ઇક્વેટર. ચલો આપણું ઇક્વેટર છે, નોર્થ પોલ ને સાઉથ પોલ. ચલો વેર વુડ બી ધ હોરિઝોન્ટલ કમ્પોનન્ટ 0? હોરિઝોન્ટલ કમ્પોનન્ટ 0 ક્યાં હોય? વિચારો, MCQમાં કહેવામાં આવે કે એટ વિચ પ્લેસ ઓન અર્થ સરફેસ ધ હોરિઝોન્ટલ કમ્પોનન્ટ વિલ બી 0? હોરિઝોન્ટલ કમ્પોનન્ટ 0 હોય એટલે ખાલી કયો કમ્પોનન્ટ પ્રેઝન્ટ હોય? તો વર્ટિકલ કમ્પોનન્ટ. એવું ક્યાં પોસિબલ છે? then it is only possible on the poles. તો પોલ્સ આગળ ઓનલી કયો કમ્પોનન્ટ પ્રેઝન્ટ હોય? તો વર્ટિકલ કમ્પોનન્ટ પ્રેઝન્ટ હોય. ઓકે, અને કયો કમ્પોનન્ટ 0 હોય? તો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ 0 હોય. તો જે પોલ્સ છે ત્યાં આગળ તમારે યાદ રાખવાનું છે કે BH 0 હોય. ઓકે, અને કયો કમ્પોનન્ટ પ્રેઝન્ટ હોય? તો ઓનલી BV વર્ટિકલ કમ્પોનન્ટ ખાલી પ્રેઝન્ટ હોય. એ રીતે અહીંયા આગળ પણ પોલ છે, નોર્થ પોલ, તો ત્યાં આગળ પણ BH 0 છે. હોરિઝોન્ટલ કમ્પોનન્ટ 0 હોય, તમારી અર્થની સરફેસ ને વર્ટિકલ લાઇન જ પ્રેઝન્ટ હોય. ચલો તમારું મેગ્નેટિક ફિલ્ડ છે ને અહીંયા ઇક્વેટર આગળ એક્ઝેક્ટલી એને પેરેલલ આ રીતે જતું હોય, સરફેસને પેરેલલ જતું હોય. તો ત્યાં આગળ કયો કમ્પોનન્ટ 0 હોય? તો ત્યાં આગળ વર્ટિકલ કમ્પોનન્ટ 0 હોય, પેલાથી ઉલટું ઓપોઝિટ. ઓકે, ખાલી કયો કમ્પોનન્ટ પ્રેઝન્ટ હોય? તો ત્યાં આગળ ખાલી હોરિઝોન્ટલ કમ્પોનન્ટ જ પ્રેઝન્ટ હોય. ઓકે, તો આ રીતે આપણે કમ્પોનન્ટ જે છે એની વાત સમજી શકીએ. કોઈને આમાં ડાઉટ હોય તો મને પર્ટિક્યુલર તમે મેસેજ કરીને પૂછી શકો, હું તમને એમાં સમજાવીશ. ચલો તો
હવે નેક્સ્ટ પાર્ટ જે છે આપણો એ હવે બદલાઈ જાય છે મેગ્નેટાઇઝેશન એન્ડ મેગ્નેટિક ઇન્ટેન્સિટી, બરાબર. તો અહીંયા આગળ ચલો, અહીંયા આગળ એક એક્ઝામ્પલ આપેલું છે. એક્ઝામ્પલ તો આપણે સાથે જ લઈશું. આમાં ડેફિનેશન કઈ આપણે યાદ રાખશો તો ધ નીડલ would make an angle with horizontal. This is known as angle of dip, also known as inclination. બરાબર, એટલે આપણે લખવાનું છે કે the angle made by magnetic needle with the horizontal line. The angle made by needle with an horizontal line, this angle is called angle of dip or simply called dip angle. એનું અધરવાઇઝ નેમ છે ઇન્ક્લિનેશન. ચલો, તો અહીંયા સુધી આપણે રાખીએ.